ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આશુતોષ વિદ્યાલયમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ભણીશું, જેમાં ચેપ્ટર નંબર 12 જેમનું નામ છે ઉદ્યોગ. પાઠની શરૂઆત કરીએ. ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે, એટલે કે ઉદ્યોગનો સંબંધ છે એ સામાજિક અને આર્થિક પ્રવૃત્તિ સાથે રહેલો છે. જો કે ઉદ્યોગોના ઉત્પાદન, ખનિજો તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે પણ સંકળાયેલ હોય છે. આમ ખનિજો ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. ખાણ ઉદ્યોગ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ છે તથા પ્રવાસન સેવાઓ સાથે સંકળાયેલ ઉદ્યોગ છે. હવે ખાણ ઉદ્યોગ એટલે કે જે પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજોને બહાર કાઢવાની જે પ્રવૃત્તિ છે તેને ખાણ ઉદ્યોગ કહેવામાં આવે છે, અને જે પ્રવાસન સેવાઓ સાથે સંકળાયેલ છે તે ઉદ્યોગ છે. આપણે તેમનો અર્થ જોઈએ. ઉદ્યોગ શબ્દનો અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે. હવે ઉદ્યોગ એટલે તેમનો સામાન્ય અર્થ જોઈએ તો કંઈ પણ કાર્ય છે, શ્રમ છે અથવા તો પ્રવૃત્તિ બાદ આપણને જે પરિણામ મળે છે તેવો એનો અર્થ થાય છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો છે એ પૂર્ણ થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા. એટલે કે પ્રાચીન સમયમાં જોઈએ તો માનવી છે એ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે જે બનાવેલ વસ્તુઓ મેળવતો તે સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રોનો ઉપયોગ છે એ થવા માંડ્યો. ત્યારથી ઉદ્યોગનો અર્થ છે એ ધીમે ધીમે વિશાળ બન્યો. આમ વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દ સાંભળતા આપણને યંત્રોનો અનુબંધ થાય છે. ઉદ્યોગ શબ્દ 3 પ્રકારની પ્રવૃત્તિને સમાવી લે છે. એક છે કાચો માલ એકઠો કરવો, ત્યારબાદ ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો અને તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો. તો આ ઉદ્યોગ શબ્દ છે એ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે કે કાચો માલ છે એ ભેગો કરવો અને જે ઉત્પાદનનું સ્વરૂપ છે એ બદલી અને ઉપયોગમાં વધારો કરવો, ત્યારબાદ તૈયાર થયેલા ઉત્પાદનને છે એ બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો. આમ ઉદ્યોગની આ વ્યાખ્યા પ્રમાણે આપી શકાય તેમ છે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઉદ્યોગ કહેવામાં આવે છે. તો ઉદ્યોગની બીજી વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા તેમનું સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને છે એ ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઉદ્યોગ કહેવામાં આવે છે. તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે ઉદ્યોગ એટલે શું? ત્યારબાદ ઉદ્યોગોનું વર્ગીકરણ, જેમાં કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ, તેમાં કોનો સમાવેશ થશે તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતકા સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ છે એ કુદરતી સંસાધનમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે કે પશુપાલન છે, ડેરી, માંસ, ઊન, મત્સ્ય, જંગલ, મરઘા બતકા સંવર્ધન, ત્યારબાદ રેશમના
કીડા સંવર્ધન, મધમાખી છે, યાંત્રિકીકરણ, આ દરેક આધારિત ઉદ્યોગ છે એ વગેરેનો સમાવેશ અહીં કુદરતી સંસાધનમાં કરવામાં આવે છે. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ છે, જેમાં કાચા માલના આધારે કે કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈએ, જેમાં કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ, સમુદ્ર આધારિત ઉદ્યોગ, વન આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો કાચા માલના આધારે છે તેની અંદર 5 પેટા પ્રકાર પાડવામાં આવે છે, જેમાં કૃષિ આધારિત ઉદ્યોગમાં જોઈએ કે જેમાં કાચો માલ છે એ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે, જેમ કે ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ અને શણના, કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે જે ખેત પેદાશો પર આધારિત છે. ત્યારબાદ પશુપાલન ઉદ્યોગ, તો જેમાં દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ કે જે પશુ આધારિત ઉદ્યોગ છે. ત્યારબાદ સમુદ્ર આધારિત ઉદ્યોગ, જેમાં મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ મહાસાગરમાંથી પ્રાપ્ત ખનિજોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વન આધારિત ઉદ્યોગ કે જેમાં કાગળ ઉદ્યોગ, લુગદી ઔષધ, ફર્નિચર અને મકાન નિર્માણ. ત્યારબાદ ખનિજ આધારિત ઉદ્યોગ કે જેમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ તથા રસાયણ ઉદ્યોગનો સમાવેશ થાય છે. તો આ હતા કાચા માલના આધારે ઉદ્યોગો. ત્યારબાદ માલિકીના આધારે જોઈએ. માલિકીના આધાર પર ઉદ્યોગોને આ પ્રમાણે વિભાજિત કરી શકાય છે. પેલું છે સાર્વજનિક ક્ષેત્ર, કે એવા ઉદ્યોગ કે જેની માલિકી છે એ સરકારની હોય છે, જેનું સંચાલન સરકાર કરે છે, જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કે આ જે સાર્વજનિક ક્ષેત્ર છે તો એવા ઉદ્યોગ કે જેની માલિકીના સરકારની માલિકીના હોય છે અને જેનું સંચાલન કોણ કરે છે? તો સરકાર કરે છે. ત્યારબાદ ખાનગી ક્ષેત્ર, તો આ ઉદ્યોગ છે એ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે. તેમાં એક વ્યક્તિ અથવા તો જે વ્યક્તિઓનો સમૂહ છે તેનાથી આ ખાનગી ઉદ્યોગ છે એ ચલાવવામાં આવે છે, જેમ કે ટિસ્કો અને રિલાયન્સ. ત્યારબાદ સહકારી ક્ષેત્ર, તો આવા ઉદ્યોગ છે એ કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવે છે. તો આવા જે સહકારી ક્ષેત્ર છે, આવા ઉદ્યોગ છે એ કાચા માલના ઉત્પાદકો અને કામદારો છે એ બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવતા હોય છે. અમૂલ જે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી જે સહકારી પ્રવૃત્તિઓના ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ સંયુક્ત ક્ષેત્ર, તેની માલિકી છે એ સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ હોય છે. મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું એક ઉદાહરણ છે, કે જે સંયુક્ત ક્ષેત્ર છે તેની માલિકી સરકાર અથવા તો વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ હોય છે અને તેમનું ઉદાહરણ લઈએ તો મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું છે એક ઉદાહરણ બની રહે છે. ત્યારબાદ ઉદ્યોગના સ્થાનીયકરણ પર અસર કરતા પરિબળો. હવે ઉદ્યોગના સ્થાનીયકરણ પર કેવા કેવા પરિબળો છે એ અસર કરે છે જે આપણે જોઈએ. એવા પરિબળો જે ઉદ્યોગોના સ્થાનને અસર કરે છે: કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર છે. કે આવા જે પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનને છે એ અસર કરતા હોય છે. ખાસ કરીને તો કાચા માલની ઉપલબ્ધતા એટલે કે ભૂમિ, પાણી, પછી શ્રમ, ઉર્જા, મૂડી અને પરિવહન તેમજ બજાર કે જે છે એ ઉદ્યોગોના સ્થાનને અસર કરે છે. ઉદ્યોગ એવા સ્થળો ઉપર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપરયુક્ત પરિબળો સરળતાથી ઉપલબ્ધ બને છે. એટલે કે ઉદ્યોગો છે એવા ક્ષેત્ર ઉપર સ્થાપવામાં આવે છે કે જ્યાં ભૂમિ,
જળ, શ્રમ, ઉર્જા, મૂડી અને બજાર છે એ બરોબર મળી રહે ત્યાં ઉદ્યોગો છે એ સરળતાથી ઉપલબ્ધ બને છે. ક્યારેક ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. ક્યારેક ક્યારેક છે એ સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા તેમજ ઓછો પરિવહન ખર્ચ અને અન્ય જે માળખાગત સુવિધાઓ છે એ પૂરી પાડી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા હોય છે. જો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગની સ્થાપના થાય છે. એટલે કે જે આર્થિક રીતે જે વિસ્તાર પછાત છે એ વિસ્તારોમાં પણ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે. ઔદ્યોગિકીકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. એટલે કે ઉદ્યોગોના વિકાસને કારણે છે એ શહેરો અને નગરોનો પણ વિકાસ તેમજ વૃદ્ધિ થતી જોવા મળે છે. ત્યારબાદ ઔદ્યોગિક પ્રદેશ. પ્રદેશનો વિકાસ ત્યારે થાય છે કે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલા હોય છે. એટલે કે પ્રદેશનો વિકાસ છે એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો છે એ એકબીજાની નજીક આવેલા હોય છે અને તે પોતાની નિકટતાનો લાભ એકબીજા સાથે વહેંચી શકે. વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ અને પૂર્વ એશિયા છે. એટલે કે વિશ્વના જે મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે જે પૂર્વોત્તર અમેરિકા, ત્યારબાદ પશ્ચિમ અને મધ્ય યુરોપ અને પૂર્વ એશિયા છે. આ ઔદ્યોગિક પ્રદેશો છે એ મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો, દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલા છે. તો આ જે ઔદ્યોગિક પ્રદેશો છે એ મોટે ભાગે સમશીતોષ્ણ એટલે કે જે ઠંડા જે કટિબંધ ક્ષેત્રો છે ત્યાં અને દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને જે કોલસા ક્ષેત્રની નજીક છે એ આવેલા છે. ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે જેમ કે મુંબઈ, પુણે, સમૂહ, બેંગલુરુ, તમિલનાડુ પ્રદેશ, હુગલી પ્રદેશ, અમદાવાદ, વડોદરા પ્રદેશ, છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ, વિશાખાપટ્ટનમ, ગંટુર ઔદ્યોગિક પ્રદેશ, ગુંડખાવ, દિલ્હી, મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને કોલ્લમ, થિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ વગેરે મુખ્ય ગણાવી શકાય. તો ભારતમાં છે એ અનેક ઔદ્યોગિક પ્રદેશોનો સમાવેશ થતો જોવા મળે છે કે તમે અલગ અલગ જે છે એ ભાગમાં જોઈ શકો છો કે આ વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો છે એ અહીં દર્શાવેલા જોવા મળે છે. ત્યારબાદ મુખ્ય ઉદ્યોગોનું વર્ગીકરણ. વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં જોઈએ તો લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી છે. તો વિશ્વના મુખ્ય ઉદ્યોગો હોય તો તે છે લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. લોખંડ પોલાદ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ ખૂબ જ જૂના અને જાણીતા ઉદ્યોગ છે. જ્યારે માહિતી તકનીકી ઉદ્યોગ એટલે કે આઈટી એ એક નવા પ્રકારનો ઉદ્યોગ છે એ વિકસતો ઉદ્યોગ ગણાવી શકાય. લોખંડ પોલાદ ઉદ્યોગ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન અને રશિયામાં આવેલ છે. કાપડ ઉદ્યોગ કે જે ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતના બેંગલુરુ પ્રદેશમાં સ્થપાયેલા છે. તો આ જે અલગ અલગ જે ઉદ્યોગો છે એ અલગ અલગ જગ્યાએ તેમનું
વિકાસ થયેલો જોવા મળે છે. તો લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન અને રશિયામાં આવેલ છે. જ્યારે કાપડ ઉદ્યોગ છે એ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત છે. જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર છે મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતના જે બેંગલુરુ પ્રદેશમાં સ્થપાયેલા જોવા મળે છે. ત્યારબાદ લોખંડ પોલાદ ઉદ્યોગ. આપણે એક એક ઉદ્યોગ વિશે માહિતી મેળવીએ. તો લોખંડ પોલાદ ઉદ્યોગ. લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ જરૂરી છે. આ એક પોષક ઉદ્યોગ છે જેના ઉત્પાદન અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ, મૂડી, સ્થાન, અન્ય માળખાગત સુવિધાઓની સાથે સાથે લોહ અયસ્ક, કોલસા અને ચૂનાના પથ્થરનો કાચા માલ તરીકે સમાવેશ થાય છે. એટલે કે ઉદ્યોગો માટે છે એ રોકાણ તરીકે શ્રમ, મૂડી, સ્થાન અને અન્ય માળખાગત જે સુવિધાઓની સાથે સાથે લોહ અયસ્ક, કોલસા અને ચૂનાના પથ્થરનો છે એ કાચા માલ તરીકે સમાવેશ થાય છે. લોહ અયસ્કથી લોખંડ નિર્માણની પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે અને આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી અને ઓગાળવામાં આવતો હોય છે. ત્યારબાદ તે શુદ્ધ થાય છે અને પ્રાપ્ત ઉત્પાદન પોલાદ બને છે જે અન્ય ઉદ્યોગોમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. પોલાદ છે એ નક્કર હોય છે અને તેને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે અથવા તેમાંથી તાર પણ બનાવી શકાય છે. જેમ કે એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ વગેરે જેવી ધાતુઓને છે એ થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી તેની મિશ્ર ધાતુઓ પણ બનાવી શકાય છે. મિશ્ર ધાતુ છે એ પોલાદને ખૂબ સખત, મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. તો આજે લોહ અયસ્કની જે પોલાદ નિર્માણની જે પ્રક્રિયામાં છે એ અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે. જેમાં કાચા માલને છે એ ભઠ્ઠીમાં રાખી અને શું કરવામાં આવે છે તો તેમને ઓગાળવામાં આવતા હોય છે અને ત્યારબાદ છે એ શુદ્ધ થાય છે અને પ્રાપ્ત ઉત્પાદન છે એ પોલાદ બને છે જે અન્ય ઉદ્યોગોમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. પોલાદ છે એ કેવો પદાર્થ છે તો નક્કર હોય છે. તેને આસાનીથી છે એ કાપી અને આકાર આપી શકાય છે. તેમાંથી તાર પણ બનાવી શકાય છે. એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ જેવી અન્ય ધાતુઓને છે એ થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી અને તેની મિશ્ર ધાતુઓ પણ બનાવી શકાય છે. ત્યારબાદ મિશ્ર ધાતુ છે એ પોલાદને ખૂબ સખત, મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા છે એ પૂરી પાડે છે. તમે અહીં નકશામાં જોઈ શકો છો કે વિશ્વના લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો છે એ અલગ અલગ જગ્યાએ તમને અહીં દર્શાવેલા છે જે નકશાના આધારે તમે જોઈ શકો છો. ત્યારબાદ પોલાદ માટે મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. તો પોલાદ છે એ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવામાં આવે છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. જેમ કે વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ છે એ થતો હોય છે. એટલા માટે જ જે પોલાદ મોટે ભાગે છે એ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ છે એ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા શારકામ કરવામાં આવે છે. હવે જે તેલના કૂવાઓ છે તેનું પોલાદથી બનેલ જે મશીનો દ્વારા પણ તેનું શારકામ કરવામાં આવતું હોય છે. પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે. હવે જે પોલાદની જે પાઇપલાઇન છે
એનાથી જ તેલનું છે એ પરિવહન કરવામાં આવતું હોય છે. ખનિજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે. ખેતીના ઓજારો છે એ મોટે ભાગે સ્ટીલમાંથી બને છે. વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ, સસ્તા મજૂર, પરિવહન અને બજારનો લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે. હવે ભારતનો જે લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ કાચો માલ, સસ્તા મજૂર, પરિવહન અને જે બજારનો લાભ મેળવી ખૂબ જ વિકસિત થયો છે. તમામ મહત્ત્વના જે સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો એક જ પ્રદેશમાં આવેલ છે, જે 4 રાજ્યોમાં ફેલાયેલ છે. આ 4 રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ છે. જેમાં ભદ્રાવતી અને વિજયનગર જે કર્ણાટક, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, સાલેમ એટલે કે તમિલનાડુ અન્ય મહત્ત્વના જે પોલાદના કેન્દ્રો છે કે જે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો જે જમશેદપુર. તો ઈસવીસન 1947 પહેલાં ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું. હવે આપણને જ્યારે સ્વતંત્રતા મળી એ પહેલાંનો સમય 1947 પહેલાં કે ભારતમાં છે એ ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ આ ખાનગી માલિકીનું હતું. સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું અને ઘણા લોખંડ પોલાદના કારખાના સ્થાપ્યા. હવે સ્વતંત્રતા મળી એ પછી સરકારે છે એ આ કાર્ય પોતાના હાથમાં લીધું અને ઘણા જે લોખંડ પોલાદના કારખાના છે એ સ્થાપવામાં આવ્યા. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકચીમાં જે હાલનું જમશેદપુર ઈસવીસન 1907માં ત્યાં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી. તો સ્વતંત્રતા મળ્યા પછી આપણને જે લોખંડ પોલાદના કારખાના છે એ અલગ અલગ સ્થળોએ સ્થાપવામાં આવ્યા, જેમાં ઝારખંડમાં સુવર્ણરેખા અને જે ખરકઈ નદીઓના સંગમ નજીક જે સાકચીમાં ઈસવીસન 1907માં છે એ ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું. હવે 1907માં છે એ ટિસ્કોની શરૂઆત થઈ, પણ સ્ટીલ ઉત્પાદનનું કારખાનું જે છે એ 1912માં શરૂ થયું. સાકચીએ અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિલોમીટર દૂર હતું. એટલે કે સાકચીએ છે એ અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલા જે સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. લોહ અયસ્ક કોલસા અને મેંગેનીઝ ખાણો ઉપરાંત કોલકાતાની નજીક પણ હતું, જ્યાં વિશાળ બજાર પણ ઉપલબ્ધ હતું. ટિસ્કોને ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક જૂના પથ્થર ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓથી પર્યાપ્ત જળ જથ્થો મળે છે અને સરકારી પ્રોત્સાહનથી એને પર્યાપ્ત મૂડી પ્રાપ્ત થઈ છે કે જેમનો ઉદ્યોગ જે છે એ ત્યાં વિકાસ પામવા લાગ્યો. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસથી ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો અને ભારતીય ઉદ્યોગના લગભગ તમામ ક્ષેત્રો મોટે ભાગે છે એ પોતાના આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર છે. ભારતીય લોખંડ પોલાદ ઉદ્યોગ બૃહદ સંકલિત પોલાદ કારખાના સાથે લઘુ પોલાદ કારખાનાનો પણ સમાવેશ થાય છે. એટલે કે નાના નાના જે પોલાદ જે કારખાનાઓ છે એમનો પણ તેમાં સમાવેશ થાય છે.
તેમાં દ્વિતીય ઉત્પાદન, રોલિંગ કારખાના અને સહાયક ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ પિટ્સબર્ગ. આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે, જે પિટ્સબર્ગ. આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પિટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે, જ્યારે લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. એટલે કે આ ઉદ્યોગને છે એ ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ છે જેમ કે કોલસા એ પિટ્સબર્ગમાંથી જ ઉપલબ્ધ છે. ત્યારબાદ લોહ અયસ્ક છે જે મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળી રહે છે. આ ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે અને આ અયસ્કના નૌકા પરિવહન માટે છે એ સસ્તો જળમાર્ગ છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્થની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો છે એ પણ પ્રાપ્ત થાય છે. આજ પિટ્સબર્ગમાં ખૂબ મોટા લોખંડના કારખાના છે. આ કારખાના પિટ્સબર્ગની ઉપર મોનોગહેલા અને હેલ્થની નદીની ખીણોમાં તથા પિટ્સબર્ગની ઉપર નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે. શુદ્ધ પોલાદ સ્થળ અને જળ બંને માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો સૂતરમાંથી જે કાપડ વણવાની એક પ્રાચીન કળા છે, જે કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ છે એ કાપડ નિર્માણમાં થાય છે. કે સૂતરમાંથી જે કાપડ વણવાની એક પ્રાચીન કળા છે કે જેમાં કપાસ છે, ઊન છે, રેશમ, શણ વગેરેનો ઉપયોગ છે એ કાપડ બનાવવામાં થાય છે. ઉપયોગમાં લાવવામાં આવેલ કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. રેસા એ કુદરતી અથવા માનવ નિર્મિત પણ હોઈ શકે છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લિનેન અને શણમાંથી મેળવવામાં આવે છે. માનવ નિર્મિત રેસામાં જોઈએ તો નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. તો કુદરતી રેસામાં કોનો સમાવેશ થશે? તો ઊન, રેશમ, કપાસ, લિનેન અને શણમાંથી મેળવવામાં આવે છે કુદરતી રેસા. અને જે માનવ સર્જિત રેસા છે એ નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો તેમાં સમાવેશ થાય છે. ત્યારબાદ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક ઉદ્યોગ છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડ હાથની ટેકનિક અને હેન્ડલૂમથી બનાવવામાં આવતું હતું. ઔદ્યોગિક ક્રાંતિ સુધી છે એ સુતરાઉ કાપડ હાથની જે ટેકનિક અને જે હેન્ડલૂમથી બનાવવામાં આવતું હતું. 18મી સદીમાં પાવરલૂમને પહેલાં બ્રિટનમાં અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસને આગળ ધપાવ્યો. આજે ભારત, ચીન, જાપાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા જે છે એ સુતરાઉ કાપડના મહત્વના ઉત્પાદકો છે. ભારતમાં ઉત્તમ ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ જે પરંપરા છે. બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું કે જે ઢાકાની મલમલ, મછલીપટ્ટનમની છીટ, કાલિકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુર, સુરત અને વડોદરાની સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગવિખ્યાત હતા. એટલે કે ભારતમાં જે છે એ સુતરાઉ કાપડ જે અલગ અલગ તેમની પરંપરા હતી
કે જેમાં બ્રિટિશ શાસન પૂર્વે જોઈએ તો હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું, જેમાં ઢાકાની મલમલ, માછલીપટ્ટનમની છીંટ, કાલિકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુર અને સુરત તેમજ વડોદરાના જે સોનેરી જરીના કામવાળા જે સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગવિખ્યાત હતા. પરંતુ હાથેથી બનાવેલા હોવાથી સુતરાઉ કાપડનું ઉત્પાદન મોંઘું અને તેના ઉત્પાદનમાં ખૂબ સમય લાગતો હતો. તો આ જે સુતરાઉ કાપડ છે એ હાથ વણાટથી બનેલું હોવાથી તે છે એ ખૂબ જ મોંઘું અને તેના ઉત્પાદનમાં ખૂબ જ સમય લાગતો હતો. આથી પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રો નિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શકે તેમ નહોતો. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ જે મુંબઈમાં ઈસવીસન 1854માં સ્થપાયેલી હતી. 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે પહેલી કાપડ મિલ છે એ ક્યાં શરૂ કરવામાં આવી હતી. તો સૌથી પહેલી સફળ જે યાંત્રિક કાપડ મિલ છે એ મુંબઈમાં 1854માં શરૂ કરવામાં આવી હતી. ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ પ્રદેશમાં આ ઉદ્યોગના વિકાસ માટે છે એ કારણભૂત છે. એટલે કે આ ઉદ્યોગ પાછળ જે ભેજવાળી ગરમ જે આબોહવા, આયાત માટે બંદર તેમજ કાચા માલની જે છે એ ઉપલબ્ધતા અને ત્યાં કુશળ મજૂર એ આ પ્રદેશમાં છે એ ઉદ્યોગોના વિકાસ માટે કારણભૂત બને છે. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોમાં એટલે કે અલગ અલગ સ્થળોમાં છે એ કાપડની મિલ છે એ શરૂ કરવામાં આવી. જેમ કે કોઈમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી અને પાણીપત જે મહત્વના કેન્દ્રો છે. ત્યારબાદ અમદાવાદ. તો ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલ છે. ઈસવીસન 1861માં પહેલી સુતરાઉ કાપડની મિલ છે એ અમદાવાદમાં સ્થપાઈ હતી. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા છે એ નગર બની ગયું. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી. સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ હતું. અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે. અહીં કાચો માલ પણ સરળતાથી ઉપલબ્ધ બને છે. સપાટ મેદાનો અને ભૂમિની સરળતાથી ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં ઉપયોગી પણ બની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વધુ વસ્તીગીચતા આ ઉદ્યોગને કુશળ અને અર્ધકુશળ મજૂરો ઉપલબ્ધ કરાવે છે. સુવિકસિત સડક માર્ગો અને રેલ માર્ગોની જાળ સુતરાઉ કાપડને દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવામાં મદદ કરે છે. તેમજ મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરીની આયાત કરવા અને સુતરાઉ કાપડ ઉદ્યોગની નિકાસની સુવિધા પૂરી પાડે છે. એટલે કે મુંબઈ બંદર છે એ આ ઉદ્યોગ માટે જરૂરી જે મશીનો છે, યંત્રો છે તેમની આયાત કરવા માટે અને જે સુતરાઉ કાપડ ઉદ્યોગની છે એ નિકાસની સુવિધા પૂરી પાડે છે. આયાત એટલે કે કોઈ પણ વસ્તુ છે એમને ખરીદીને આપણા દેશમાં લાવવી તેમને આયાત કહેવાય અને આપણી જે વસ્તુ છે એ બીજા દેશમાં આપવી તેને નિકાસ કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદની સુતરાઉ કાપડ ઉદ્યોગની કેટલીક સમસ્યાઓ છે એ નિર્માણ થતાં ઘણી બધી કાપડ મિલો છે એ બંધ પડી છે. ત્યારબાદ ઓસાકા જે જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગ કેન્દ્ર છે કે જે જાપાન માન્ચેસ્ટરના નામે ઓળખાય છે. ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ અને ભૌગોલિક કારણોથી થયો છે. હવે ઓસાકામાં જે સુતરાઉ કાપડનો ઉદ્યોગનો જે વિકાસ છે એ ભૌગોલિક કારણોથી
થયેલો જોવા મળે છે. જેમ કે ઓસાકાની ચારે બાજુના વિશાળ મેદાનો છે એ સુતરાઉ કાપડ મિલોના વિકાસ માટે આસાનીથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતણ માટે બહુ ઉપયોગી છે. યોડો નદી મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ કરાવે છે. મજૂરો સરળતાથી ઉપલબ્ધ છે અને બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસને આયાત કરવા અને કાપડની નિકાસની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ઓસાકાના કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે, જે ઇજિપ્ત, ભારત, ચીન અને યુએસએથી આયાત કરવામાં આવે છે અને ત્યાંનું ઉત્પાદન છે એ મોટે ભાગે નિકાસ કરવામાં આવે છે. ઊંચી ગુણવત્તા અને ઓછા મૂલ્યના કારણે એક સારું બજાર છે એ પ્રાપ્ત થયું છે, જે જાપાનનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે. પરંતુ તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન છે એ અન્ય ઉદ્યોગ જેવા કે લોખંડ પોલાદ, મશીનરી, જહાજ ઉદ્યોગ, ઓટોમોબાઈલ ઉદ્યોગ ઉપકરણ અને સિમેન્ટ ઉદ્યોગે છે એ લઈ લીધું છે. ત્યારબાદ માહિતી તકનીકી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી. કલ્પના કરો કે જો કંપની છે એ કાર્ય દિવસમાં 24 કલાક સંચાલિત રહે તો કેટલું કામ સંપાદિત કરી શકાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને બેંગલુરુમાં છે એ ભારતની કેટલીક સોફ્ટવેર કંપનીઓ આવું કરવા માટે કરાર કર્યા છે કે વિશ્વમાં આ રીતે શિફ્ટમાં કામ કરનારા અનેક રસ્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 2 સોફ્ટવેર વ્યવસાયી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુમાં સ્મિતા એક જ યોજનાનું કાર્ય કરે છે. જ્યારે સ્મિતા છે એ બેંગલુરુમાં સૂઈ જાય છે ત્યારે ડેની કેલિફોર્નિયામાં કામ કરે છે. તો પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર એ કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ છે એ સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી બેંગલુરુમાં સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તે જાણે છે કે એક સંદેશો તેની રાહ જુએ છે અને તે તરત જ યોજનાના કાર્ય સાથે જોડાય છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ બાદ તે પોતાના કાર્યના પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલે છે અને આ પ્રકારે જે સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે, માનો કે બંને કાર્યાલયમાં છે એ એકસાથે બેઠા છે. માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણને છે એ વ્યવહારમાં લાવે છે. વર્તમાનમાં આ ઉદ્યોગ છે એ વૈશ્વિક બની ગયો છે. ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક આર્થિક પરિવર્તનને કારણે છે એ આવું શક્ય બની શક્યું છે. મુખ્ય પરિબળો જે આ ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે અને તે સંશોધનની ઉપલબ્ધતા અને ખર્ચ તેમજ માળખું છે. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ છે. તો માહિતી ટેકનોલોજી ઉદ્યોગની જે મુખ્ય ધરી ગણી શકાય તો તે છે કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના જે બેંગલુરુ છે. બેંગલુરુ છે એ દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જ્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ છે જે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળાની નજીક આવેલી છે. આ ક્ષેત્રની આબોહવા છે એ સમશીતોષ્ણ છે, જ્યાં ક્યારેક જ તાપમાન 0°C નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ, બેંગલુરુ અને સિલિકોન વેલી કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનનો લાભ અહીં દર્શાવ્યો છે. આમ આપણે આ બંને શહેરોની
વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ. ભારતમાં મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઉભરતા માહિતી ટેકનોલોજીમાં નાભી કેન્દ્ર છે, જેમ કે મુંબઈ અને નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. અન્ય સ્થાન જેવા કે ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢ માહિતી ટેકનોલોજી ઉદ્યોગ માટે પણ મહત્ત્વના કેન્દ્રો બની શક્યા છે. તો અહીં પાઠ છે એ પૂર્ણ થાય છે અને આ પાઠનો સ્વાધ્યાય છે જે તમારે પાકી નોટમાં લખવાનો રહેશે. આવતા લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.